ગુજરાતમાં હાલ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના ખેડૂતો જે છે તે ચિંતામાં ગરકાવ થઈ ગયા છે। ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે, તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। હાલ જે છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા જ્યારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે આગમચેતીના ભાગરૂપે માર્કેટિંગ યાર્ડ જે છે તે હવે સજ્જ થઈ ગયું છે। માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોની જળસી ના પલળે તેને લઈ અને મહત્વના પગલાઓ લેવામાં આવી રહ્યા છે। ખાસ કરીને તમામ જળસી જે છે તે હાલ કેવી રીતે બચાવી શકાય તેને લઈ સમગ્ર માર્કેટિંગ યાર્ડ જે છે તે પગલાં ભરી રહ્યું છે। તો સમગ્ર પરિસ્થિતિની વચ્ચે જ છે તે હવે માર્કેટિંગ યાર્ડ દ્વારા આવનારા સમયને પહોંચી વળવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે। ઘઉં, તુવેર, મેથી, સૂકા મરચા, ચણા સહિતની 5 જણસીની આવક હાલ જે છે તે માર્કેટિંગ યાર્ડની અંદર બંધ કરી દેવામાં આવી છે। તો ખેડૂતોની જણસીને નુકસાન ન થાય તે માટે હાલ જે છે તે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે। હવામાન વિભાગે 18 થી 22 તારીખ સુધી માવઠાની આગાહી કરી છે, ત્યારે તમામ જણસીની આવક જે છે તે હવે બંધ કરી દેવામાં આવી છે। બંધ કરેલ જણસીની આવક શરૂ કરવા માટે યાર્ડ તરફથી જે છે તે હવે આવનારા સમયની અંદર માહિતી આપવામાં આવશે। ત્યાં સુધી તમામ ખેડૂતોને જે છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે જણસી લઈ અને ન આવવા માટે જે છે તે માર્કેટિંગ યાર્ડના અધિકારીઓ દ્વારા વિનંતી કરવામાં આવી રહી છે। રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જે સિઝનની ખૂબ જ વ્યસ્તતાની વચ્ચે સરકારશ્રી દ્વારા અને હવામાન વિભાગ દ્વારા તારીખ 18 થી 22 વચ્ચે માવઠાની જે આગાહી કરવામાં આવી છે, એનું અનુસંધાને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વ્યવસ્થા કરવામાં આવી છે। છેલ્લા ઘણા દિવસોથી રવિ પાકની સિઝન હોય અને યાર્ડમાં ખૂબ જ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ જિલ્લામાંથી માલ આવતો હોય, એ ખૂબ જ વધુ પડતો માલ ખુલ્લામાં પડ્યો રહેતો હોય અને હરાજી માટે રાખવામાં આવતો હોય છે। આના અનુસંધાને અને માવઠાના આગાહીને લઈને અમે કાલે એવો નિર્ણય લીધો છે કે ખુલ્લા પટમાં જે પણ ઉતરતી હોય જણસી, જેવી કે ઘઉં, ધાણા, તુવેર, મેથી, સૂકા મરચા, આ બધી ખુલ્લામાં ઉતારવામાં આવે છે। એટલે એમની આજે ખુલ્લામાં જે જણસી હતી એમની આજે હરાજી પૂરી થઈ ગઈ અને માલ વેપારીઓ આજ સાંજ સુધી કે કાલ સવાર સુધીમાં ભરી લે છે। જ્યારે અમારી પાસે ડૂમની પણ વ્યવસ્થા છે। ડૂમમાં પણ અલગથી 20 થી 25 જણસીઓ ડૂમમાં ઉતરતી હોય છે। મગફળી, જીરું, રાય, રાયડો, લસણ, આવી અનેક વસ્તુઓ અમે ડૂમમાં ઉતારી છે। એટલે ડૂમમાં ઉતરતી જણસીઓની આવક ચાલુ રાખવામાં આવી છે। ખુલ્લા પટમાં જે પણ જણસી અમે ખેડૂતોની ઉતારવામાં આવતી એ અત્યારે સદંતર બંધ કરવામાં આવી છે। ખેડૂત મિત્રોને મારી ખાસ વિનંતી છે કે યાર્ડ દ્વારા અહીંથી જે પણ મેસેજ અથવા તો જાહેરાત થાય એ પ્રમાણે પોતાનો માલ લઈને આવવાનું છે। ખુલ્લા પટમાં ઉતરતી જણસીની કોઈ જ ઉતરાઈ થવાની નથી, એટલે ખોટી રીતે હેરાન થવાનું જરૂર નથી। ડૂમમાં આવતી જણસીઓ પોતાનો માલ ખેડૂતોએ ઢાંકીને અને તાલપત્રી સાથે લઈને આવવાની વ્યવસ્થા કરીને અને યાર્ડમાં માલ ઉતારવામાં આવશે। તો આવનારા સમયની અંદર ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, ત્યારે તમામ માર્કેટિંગ યાર્ડ દ્વારા જે છે તે હાલ આ નિર્ણય કરવામાં આવી રહ્યો છે કે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડ દ્વારા મેસેજ ના મોકલવામાં આવે ત્યાં સુધી તમામ ખેડૂતો જે છે તે હવે માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની જણસી લઈ અને ન આવે તેવું હાલ જે છે તે ફરમાન માર્કેટિંગ યાર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।